આજે વાત કરીશું એક વાર્તાની ને વાર્તાનું નામ છે શું ફરક પડે છે. એક સમુદ્ર કિનારો હતો. સાંજનો સમય હતો. ખૂબ જ સુંદર વાતાવરણ હતું ને લોકો મજા કરી રહ્યા હતા. નાના નાના મોજામાં રમી રહ્યા હતા. અચાનક જ એક તીવ્રતાવાળું મોજું આવ્યું અને લોકોને ગભરાઈ ગયું. લોકો આમ તેમ ભાગવા લાગ્યા. એ તીવ્રતાવાળા મોજાની સાથે હજારો માછલીઓ સમુદ્ર કિનારે આવી ગઈ. ત્યાં લોકો ઊભા રહીને જોયા કરતા હતા. એ ભીડમાંથી 15 થી 16 વર્ષનો છોકરો ત્યાં આવ્યો અને એક એક કરીને માછલી સમુદ્રમાં નાખવા લાગ્યો. ઘણા લોકો એ જોતા હતા ને ઘણા લોકો એને એ વાત પર હસતા હતા. એ હસનારા લોકોમાંથી એક વ્યક્તિ એની પાસે આવી અને એને કહેવા લાગી, શું ફરક પડે છે? હજારો માછલીઓ સમુદ્ર કિનારે આવીને પડી છે. તું એક બે માછલી નાખી દઈશ તો પણ શું ફરક પડશે? ત્યારે જે છોકરાએ કીધું એક બોજ સમાન હતું. એ છોકરાના હાથમાં જે માછલી હતી એને બતાવતા એ વ્યક્તિને કીધું કે કદાચ તમને, મને કે અહીંયા ઊભેલી કોઈ વ્યક્તિને ફરક નહીં પડે, પણ આ માછલીને ચોક્કસ ફરક પડશે. એ વાત એ વ્યક્તિને સમજાઈ ગઈ અને એ પણ એ છોકરાને મદદ કરવા લાગી. ધીમે ધીમે ત્યાં ભીડમાં ઊભેલા લોકો પણ એને મદદ કરવા લાગ્યા. આના પરથી એક જ વાત ખબર પડે છે કે કદાચ તમારી નાની મદદ તમારી માટે એટલું ઇમ્પોર્ટન્સ નહીં રાખતી હોય, પણ જે તમારી પાસેથી મદદ લે છે એની માટે એ નાની વાત નથી, બહુ મોટી વાત છે. તો આવી નાની નાની મદદ કરતા રહો. ફરી મળીશું. આવજો.